નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવશું કાજુ મસાલાનું શાક. તો એકદમ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર એવા કાજુ મસાલાનું શાક બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ કાજુ લીધા છે અને 2 નંગ ડુંગળી લીધી છે અને આવી રીતે સ્લાઇડમાં સુધારી લીધી છે અને 2 નંગ ટમેટાં લીધા છે અને આપણે એમાં થોડીક 8 થી 10 લસણની કળી અને ખડા મસાલા અને લીલા ધાણા લેવાના છે અને થોડુંક આપણે તેલ લેવાનું છે. તો સૌ પહેલાં આપણે કાજુને થોડાક આપણે ફ્રાય કરવાના છે. તો એના માટે આપણે એક કઢાઈ મૂકીશું. એમાં આપણે 3 થી 4 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય આપણે જે કાજુ લીધા છે એ બધા જ આપણે એમાં એડ કરી દઈશું અને કાજુ જે છે એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના કરવાના છે. તો એને થોડા ધીમે ધીમે આવી રીતે ચલાવી અને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન કલરના કરી લઈશું. તો જો આપણા જે કાજુ છે એ આપણા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો આપણે આવી રીતે બધું જ તેલ નીતરી જાય એ રીતે કાજુને આપણે ચમચાના મદદથી એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે મસાલાનો વઘાર કરશું. તો વઘાર કરવા માટે આપણે જે તેલ લીધું હતું એ જ તેલમાં આપણે વઘાર કરવાના છે. તો આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે થોડીક ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે અને એમાં 8 થી 10 કળી લસણની થવા દઈશું અને એને થોડુંક શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. એટલે જે ડુંગળી છે એને થોડીક આપણે ગોલ્ડન બ્રાઉન કલરની કરી લઈશું એટલે જે એની કચાશ છે એ દૂર થઈ જશે. અને એમાં થોડુંક આપણે નમક એડ કરી દઈશું અને થોડીક આપણે હળદર એડ કરી દઈશું અને આપણે ઝીણા સમારેલા ટમેટાં છે એને પણ આપણે અંદર એડ કરી દેવાના છે. તો આપણી જે ડુંગળી છે એ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે એમાં ટમેટાં એડ કરી દઈશું. આપણે ટમેટાં છે એ એકદમ પાકલ લેવાના છે. એનાથી આપણે જે કાજુ મસાલાનું શાક છે એ એકદમ ખાટું મીઠું અને ટેસ્ટી બનશે. તો આપણે ટમેટાને પણ થોડીક વાર ચડવા દઈશું. 2 મિનિટ ટમેટાં ચડી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે થોડીક વાર મસાલાને ઠંડો થવા દઈશું જેથી કરીને આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો થોડોક મસાલો ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ ઠંડુ થવા દઈશું. આપણો મસાલો જે છે એ ઠંડો થઈ ગયો છે. હવે આપણે મિક્સર જારમાં એને એડ કરી અને આપણે એની ગ્રેવી બનાવવાની છે. આપણે ટમેટાં જે છે એ એકદમ પાકલ લીધા છે એટલે આપણે પાણી નાખ્યા વગર જ એની ગ્રેવી બનાવવાની છે. તો મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું એને અને જો આપણી આ રીતની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ખડા મસાલાથી વઘાર કરવાનો છે. તો પહેલાં આપણે થોડું જીરું એડ કરશું, અડધી ચમચી જેટલું. એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને આપણે ખડા મસાલામાં એક તજનો ટુકડો, 2 નંગ લવિંગ અને તજપત્તું લઈશું અને એને થોડોક ગરમ થાય ત્યાં સુધી રહેવા દઈશું. હવે આપણી જે બનાવેલી ગ્રેવી છે એ એડ કરી દઈશું અને એને થોડીક આપણે ચલાવી લઈશું જેથી કરીને આપણો મસાલો છે એમાં ગ્રેવી બધી જ ભળી જાય. એ થોડીક વાર આપણે ચડવા દેવાની છે ગ્રેવીને. તો આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં બીજા મસાલા કરવાના છે. તો હું અહીંયા 2 ચમચી જેટલું
જે તીખું મરચું આવે છે એ એડ કરું છું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેવાનું તમારે. અને આમાં 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ કરી અને આપણે મસાલામાં થોડુંક આપણે નમક એડ કરી દઈશું અને આપણે જે ફ્રાય કરેલા કાજુ છે એ પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો જો મિત્રો, તમે મારી ચેનલમાં નવા હો તો મારી એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે. તો જો આવી રીતે મારી રીતથી જો તમે કાજુ મસાલાનું શાક બનાવશો તો ખાવાની ખૂબ જ મજા પડશે અને ખૂબ ટેસ્ટી પણ લાગશે. તો આમાં આપણે અડધો કપ જેટલું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી અને 2 મિનિટ ચડવા દઈશું, એટલે ગ્રેવીવાળું કાજુ મસાલાનું શાક બનશે. આ જે શાક છે એને તમે પરોઠા અથવા તો ભાખરી સાથે પણ ખાઈ શકો છો. એવું આ ટેસ્ટી કાજુ મસાલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે એને થોડીક વાર ઢાંકી અને થવા દઈશું, એટલે મસાલો બરાબર ચડી જશે. તો જો એકદમ સરસ અને ટેસ્ટી આપણું કાજુ મસાલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ લચકા પડતી ગ્રેવી પણ બની ગઈ છે. તો મારી રીતથી જરૂરથી એક વખત બનાવજો કાજુ મસાલાનું શાક. તો મેં કાજુ મસાલાના શાકને મેં સર્વ કરી દીધું છે. તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ અને ટેસ્ટી લાગી રહ્યું છે. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું.